નમસ્કાર મિત્રો, અલીબર્ડ્સ આઈએએસ ના પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. હવે બીજા લેક્ચરમાં આપણે જીવ વિજ્ઞાન તરફ આગળ વધીએ છીએ. બાયોલોજીમાં એને પરિચયથી લઈને શરૂઆત કરીશું કોષથી. બરાબર છે? ચલો, ભૌતિક વિજ્ઞાન. સૌ પ્રથમ એનો બેઝિક પરિચય લઈ લઈએ. ચલો, જીવ વિજ્ઞાન, જેને આપણે શું કહીએ છીએ? બાયોલોજી. એ વિજ્ઞાનની એક શાખા છે. જીવ વિજ્ઞાન જે વિજ્ઞાનની એક શાખા છે, બરાબર, જેની અંદર સજીવોનો અભ્યાસ કરવામાં આવે છે. આપણે બે ભાગ લઈએ. બાયોલોજી, બાયો એટલે જીવન અને લોગોસ એટલે અભ્યાસ. જીવન વિશેનું અભ્યાસ કરાવતું વિજ્ઞાન, જેને આપણે જીવ વિજ્ઞાન, બાયોલોજી કહીએ છીએ. આ શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કોને કર્યો હતો? તો લેમાર્ક નામના ફ્રાન્સના વૈજ્ઞાનિક અને બીજા એક હતા જર્મનીના ટ્રેવિરેનસ નામના વૈજ્ઞાનિકોએ. આ બંને વૈજ્ઞાનિકોએ જીવ વિજ્ઞાન શબ્દનો સૌ પ્રથમ ઉપયોગ કરેલો. કયા વૈજ્ઞાનિકો હતા? લેમાર્ક અને ટ્રેવિરેનસ. બરાબર, લેમાર્ક જે ફ્રાન્સના હતા અને ટ્રેવિરેનસ જે જર્મનીના હતા. હવે જીવ વિજ્ઞાનની વાત કરીએ એટલે આપણે આમને ભૂલવા ના જોઈએ. કોણ છે? લગભગ અમુક લોકો જાણતા હશે, એરિસ્ટોટલ. બરાબર, સૌ પ્રથમ જીવ અને છોડના જીવન વિશેની જે વાત કરેલી ગ્રીક તત્વચિંતક છે જે છે એરિસ્ટોટલ, જીવ વિજ્ઞાનના પિતા તરીકે ઓળખવામાં આવે છે. આ બહુ મહત્વનો પ્રશ્ન છે. જીવ વિજ્ઞાનના પિતા અથવા તો જંતુ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? તો એરિસ્ટોટલે. જેમને શેની માહિતી આપેલી હતી? તો સૌ પ્રથમ જીવ અને છોડ વિશેની, છોડના જીવન વિશેની માહિતી આપેલી હતી. બરાબર છે? એટલે જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવાય? એરિસ્ટોટલ. આ યાદ રાખવાનું છે. જીવ વિજ્ઞાનને મુખ્યત્વે સૌ પ્રથમ બે ભાગમાં વહેંચવામાં આવેલું. કયા કયા બે ભાગ? વનસ્પતિ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન. જીવ વિજ્ઞાનના સૌ પ્રથમ કયા બે પાર્ટ્સ પાડવામાં આવ્યા હતા? વનસ્પતિ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન. વનસ્પતિ વિજ્ઞાનના જનક કોને શોધ સૌ પ્રથમ કરેલી? તો થિયોફ્રેટ્સ નામના વૈજ્ઞાનિકે, જેમની કઈ બુક હતી? હિસ્ટ્રિયા પ્લાન્ટેરમ. અને એરિસ્ટોટલ નામના વૈજ્ઞાનિકે પ્રાણી વિજ્ઞાનની શોધ કરેલી સૌ પ્રથમ, અને એમની કઈ બુક છે? હિસ્ટ્રિયા એનિમલિયા. બરાબર, તો સૌ પ્રથમ જે બે પાર્ટ પાડ્યા, વનસ્પતિ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન. વનસ્પતિ વિજ્ઞાનના જનક છે થિયોફ્રેટ્સ, પ્રાણી વિજ્ઞાનના જનક છે એરિસ્ટોટલ. એના પછી પાછા આવ્યા જ કરશે. તમને એમ થશે કે ઘડીકમાં આ છે વૈજ્ઞાનિકો અને પાછા આગળ નવા આવે છે. સમય જતાં નવા નવા વૈજ્ઞાનિકોએ આ શબ્દો ઉમેર્યા. અહીંયા વનસ્પતિ વિજ્ઞાનની જગ્યાએ સૃષ્ટિ નામ આપી, પ્રાણી વિજ્ઞાનની જગ્યાએ પ્રાણી સૃષ્ટિ. તો આ બે શબ્દો કયા વૈજ્ઞાનિકે આપ્યા? સૌ પ્રથમ 1758માં કેરોલસ લિનિયસ નામના વૈજ્ઞાનિક આવ્યા પાછા. એમને શું કીધું કે જીવ વિજ્ઞાનમાં બે સૃષ્ટિ આવેલી છે, એક તો વનસ્પતિ સૃષ્ટિ અને બીજી પ્રાણી સૃષ્ટિ. બરાબર, અને આ જે કેરોલસ લિનિયસ છે એમને આધુનિક વર્ગીકરણના પિતા તરીકે પણ ઓળખવામાં આવે છે. જીવ વિજ્ઞાનના પિતા કોને કહેવામાં આવે છે? તો એરિસ્ટોટલ. આધુનિક વર્ગીકરણના પિતા કોને કહેવામાં આવે છે? કેરોલસ લિનિયસ. બરાબર, સૌ પ્રથમ જીવ વિજ્ઞાનના બે ભાગ પડ્યા, વનસ્પતિ વિજ્ઞાન અને પ્રાણી વિજ્ઞાન. વનસ્પતિ વિજ્ઞાનના જનક છે થિયોફ્રેટ્સ, પ્રાણી વિજ્ઞાનના જનક છે એરિસ્ટોટલ. એના પછી આવ્યા આધુનિક વિજ્ઞાનના પિતા કેરોલસ લિનિયસ, ઈસવીસન 1758માં. એમને બે જૂથમાં વર્ગીકરણ કર્યું સજીવોનું.
વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. હજુ આગળ બીજા આયા પાછા. ચલો બરાબર. કેરોલસ લિનિયસે તો સજીવોનું 2 વર્ગીકરણ 2 ભાગમાં કરી લીધું, વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આગળ એક બીજા વૈજ્ઞાનિક આયા, અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિક 1894માં. એ કે નહીં, હજુ એક સજીવનું જૂથ છે જે છે પ્રોટિસ્ટા. એમને નામ આપ્યું છે પ્રોટિસ્ટા. એમાં કેવા સજીવો આવે? એક કોષીય સજીવો. એવું પણ હજુ આપણે પૃથ્વી પર એવા પણ સજીવો છે જેની અંદર એક કોષ આવેલો હોય, એક કોષીય સજીવ ધરાવતા હોય. બરાબર. અમીબા છે, પેરામિશિયમ, આ બધા જે સજીવો છે એક કોષ ધરાવે છે. અને અમુક જે સજીવો હોય એક કરતાં વધારે કોષો ધરાવતા હોય. એટલે સજીવોનું વર્ગીકરણ એમાં ત્રીજો એક ભાગ આવ્યો પ્રોટિસ્ટા. હજુ બીજા એક આગળ આવ્યા વૈજ્ઞાનિક રોબર્ટ વિટેકર 1969માં. એ કે હજુ એક સજીવ સૃષ્ટિ છે, એમને નામ આપ્યું મોનેરા. એમાં કોણ આવે છે? બેક્ટેરિયા. કે હજુ તો બેક્ટેરિયા પણ અંદર આવી જાય. બરાબર. એમને પાછું 5મી એક સજીવ સૃષ્ટિ આપી, ફૂગ. વૈજ્ઞાનિક એ જ છે રોબર્ટ વિટેકર. એટલે ટૂંકમાં સજીવોનું વર્ગીકરણ કેટલા જૂથમાં થયું? 5 જૂથમાં. પહેલા 2 જૂથમાં કોને કર્યું? કેરોલસ લિનિયસે. એમને કઈ 2 સજીવોનું વર્ગીકરણ કયા 2 જૂથમાં કર્યું? તો વનસ્પતિ સૃષ્ટિ અને પ્રાણી સૃષ્ટિ. આધુનિક વર્ગીકરણના પિતા કોને કહેવાય? કેરોલસ લિનિયસ. ત્રીજા વૈજ્ઞાનિક અર્ન્સ્ટ હેકલ નામના વૈજ્ઞાનિક. એમને એક કોષીય સજીવો માટેનું જૂથ બનાવ્યું. શું નામ આપ્યું? પ્રોટિસ્ટા. ત્રીજા નંબરનું જૂથ. ચોથા નંબરનું જૂથ મોનેરા, જે બેક્ટેરિયા માટે છે. કયા વૈજ્ઞાનિકે આપ્યું? રોબર્ટ વિટેકર. અને 5મા નંબરનું જૂથ છે ફૂગ. એ પણ રોબર્ટ વિટેકરે શોધ્યું. એટલે સજીવોનું વર્ગીકરણ કેટલા જૂથમાં થયું? 5 જૂથમાં. વનસ્પતિ સૃષ્ટિ, પ્રાણી સૃષ્ટિ, પ્રોટિસ્ટા, મોનેરા અને ફૂગ. 5 જૂથમાં સજીવોનું વર્ગીકરણ થયું. હવે આપણે શરૂઆત કરીએ કોષ. બરાબર. કોષથી શરૂઆત કરીએ. સજીવની રચના માટેનો મુખ્ય ઘટક કોષ છે. પાયાનો એકમ કહીએ તો પણ કોષ, જેને ઇંગ્લિશમાં સેલ કહેવાય. જ્યારે સજીવ શરીર બનવાનું શરૂઆત થાય ત્યારે એક ટપકું હોય છે. આ ટપકું જેને કહેવાય કોષ. બરાબર. એટલે કે સજીવની રચના માટેનો મુખ્ય ઘટક કયો છે? કોષ, ઇંગ્લિશમાં જેને સેલ કહેવાય. આ શબ્દ કેવી રીતે આવ્યો? તો સેલ્યુલામાંથી મેળવેલો છે. લેટિન શબ્દ સેલ્યુલામાંથી મેળવ્યો છે, જેનો અર્થ થાય છે રૂમ. રૂમ એટલે એક રૂમની અંદર જે કામ થતું હોય, તો આ એક કોષ. કોષની અંદર ઘણી બધી અંગિકાઓ કામ કરે છે. બરાબર. એટલે એનું નામ પણ કોષ આપી દીધું. સજીવ શરીરનો રચનાત્મક અને ક્રિયાત્મક એકમને કોષ કહેવાય. પાયાનો એકમ કહેવાય, ક્રિયાત્મક એકમ કહેવાય, રચનાત્મક એકમ કહેવાય. બરાબર. કોઈ પણ શબ્દ આવે તો એનો જવાબ શું આવે? કોષ. સજીવ શરીરનો પાયાનો એકમ કયો છે? કોષ. ક્રિયાત્મક એકમ કયો છે? તો કોષ. બરાબર. કોણે શોધ્યો? તો સૌ પ્રથમ રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. અંગ્રેજ વૈજ્ઞાનિક રોબર્ટ હુકે એમને કઈ રીતે શોધ્યું હતું? તો વનસ્પતિના લાકડામાંથી બનેલ બૂચનો એક પાતળો છેદ લીધો અને એમાં સૂક્ષ્મદર્શક યંત્ર વડે જોતા બૂચના છેડમાં મધમાખીના મધપૂડાના ખાના જેવી રચના જોવા મળી. હુકે એ પ્રત્યેક ખાનાને શું નામ આપી દીધું? કોષ નામ આપી દીધું. બરાબર. તો કોષ શબ્દની સૌ પ્રથમ નામ કોને આપ્યું? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે કોષ શબ્દની શોધ કરી. કોષના અભ્યાસના
જીવ વિજ્ઞાનની શાખાને કોષ વિદ્યા કહે છે. ઇંગ્લિશમાં સાયટોલોજી કહેવાય. કોષના આપણે જે કોષનો અભ્યાસ કરીએ છીએ ને તો જીવ વિજ્ઞાનની શાખાને શું કહેવાય? કોષ વિદ્યા. ઇંગ્લિશમાં જેને સાયટોલોજી કહેવાય. આપણા સૌનું શરીર શેનું બનેલું છે? કોષોથી. શરૂઆત જ કોષથી થાય છે, બરાબર? એટલે અને એક કોષ નહીં, એક કરતાં વધારે ઘણા બધા કોષો. કોષ અતિ સૂક્ષ્મ ઘટક હોવાથી તેને નરી આંખે જોઈ શકતા નથી. તેને જોવા માટે સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવો પડે છે. જો મેં કીધું ને, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ. સજીવ કોષનું વર્ગીકરણ બે પ્રકારના સજીવ હોય, એક કોષી સજીવ અને બહુકોષી. શબ્દમાં જ વ્યાખ્યા છે. એક કોષી સજીવ કોને કહેવાય? જે સજીવનું શરીર એક જ કોષનું બનેલું હોય તેને કેવા સજીવો કહેવાય? એક કોષી સજીવ. કેવા સજીવો આવે છે? ઉદાહરણ તરીકે અમીબા, આવું આવે અમીબા, અનિવન આકારનું, બરાબર? પેરામિશિયમ, ચપ્પલ જેવો આકાર, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા. આ બધા જે સજીવો છે એમનું શરીર કેટલા કોષોનું બનેલું છે? એક કોષથી. ફક્ત એક જ કોષ આવે, બરાબર? આવા સજીવોને કહે છે એક કોષી સજીવ. બહુકોષી સજીવ, બહુ એટલે એક કરતાં વધારે. જે સજીવ શરીર એક કરતાં વધારે કોષોનું બનેલું હોય તેવા સજીવોને કેવા કહેવાય? બહુકોષી સજીવ. આપણે પોતે, દાખલા તરીકે મનુષ્ય. પાછા આ જે બહુકોષી સજીવો છે એક જ કોષમાંથી નિર્માણ પામે. એટલે કે એક કોષમાંથી બીજો કોષ બને, બીજામાંથી ત્રીજો બને, બરાબર? એ વિભાજિત થઈ તેના જ પ્રકારનો કોષ ઉત્પન્ન કરે છે. આમ કોષો પૂર્વ અસ્તિત્વવાળા કોષોમાંથી, એટલે પહેલાં જે હોય કોષ એમાંથી જ બીજા કોષો ઉત્પન્ન થાય છે. કોષ પાછા મૃત પામે છે અને એની જગ્યાએ નવા કોષો બની જાય છે, બરાબર? એક કોષી અને બહુકોષી સજીવો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે છે, બરાબર? એટલે સજીવ કોષો બે પ્રકારના હોય, એક કોષી સજીવ અને બહુકોષી સજીવ, બરાબર છે? એક કોષી સજીવમાં કયા સજીવો આવે છે? અમીબા, પેરામિશિયમ, ક્લેમિડોમોનાસ અને બેક્ટેરિયા. બહુકોષી સજીવ એ આપણે મનુષ્ય, બરાબર? અને આ બંને પ્રકારના કોષો વનસ્પતિઓ અને પ્રાણીઓ બંનેમાં જોવા મળે છે. હાલ મેં વાત કરી હમણાં જ પહેલાં જ, કોષ સજીવનો પાયાનો એકમ, બરાબર? આખું શરીર અહીંયા બતાવ્યું છે. પહેલાં તો અહીંયા પેશીની વ્યાખ્યા આપી છે. એક કરતાં વધારે કોષો ભેગા થાય કોષોના સમૂહને પેશી કહેવાય. વનસ્પતિ કોષ હોય અથવા તો પ્રાણી કોષ હોય, નિશ્ચિત કાર્ય કરવા માટે જ ભેગા થાય ને, બરાબર? આખો દિવસ આપણે આ કામ કરીએ છીએ, શરીર જે કામ કરે છે, કાર્ય કરવા માટે ભેગા થયેલા કોષોના સમૂહને શું કહેવાય? પેશી કહે છે. શરીર કઈ રીતે બને છે? શરૂઆતમાં એક કોષ હોય જે પાયાનો એકમ કહેવાય. એક કરતાં વધારે કોષો ભેગા થાય એટલે શું બને છે? પેશી. વિવિધ કોષોના સમૂહને પેશી કહે છે. એક કરતાં વધારે પેશી ભેગી થાય એટલે શું બને? અવયવ અથવા તો અંગ. વિવિધ પેશીઓનો સમૂહ. અંગ એટલે કે હૃદય છે, મગજ છે, બરાબર? આંતરડું, આ બધા અલગ અલગ અંગો છે. એ અંગો ભેગા થાય એટલે તંત્ર બને. નિશ્ચિત કાર્ય કરવા માટે સંકળાયેલા જે અવયવોનો સમૂહ હોય એ તંત્રો કહેવાય. આવા 7 તંત્રો ભેગા થાય ત્યારે આપણું માનવ શરીર બને છે, બરાબર? કંકાલ તંત્ર છે. કંકાલ તંત્ર એટલે હાડકાં. જો કંકાલ તંત્ર હોય નહીં તો શું થાય? ઊભા ના રહી શકીએ, ઢગલો થઈ જઈએ. રુધિરાભિસરણ તંત્ર જે આપણા શરીરની અંદર લોહીનું ભ્રમણ કરે છે. પાચન તંત્ર ખોરાકને પચાવે છે. ચેતાતંત્ર આ બધું યાદ રાખે છે, ચાલવાનું બધું જે મગજ જે કામ કરે છે, કરોડરજ્જુ બે ચેતાતંત્ર કરે. પ્રજનન તંત્ર એક સજીવમાંથી બીજો સજીવ બને છે.
બરાબર છે. આમ આ અલગ અલગ જે 7 તંત્રો છે બધા ભેગા થઈને આપણું આખું માનવ શરીર કાર્ય કરે છે. આપણે ધીમે ધીમે બધા જ 1 બાય 1 એક પછી એક બધા તંત્રો ભણીશું આગળ. મેં કીધું ને શરીરની અંદર કોષો બનવાની અને કોષો નાશ પામવાની ક્રિયા સતત ચાલતી રહેતી હોય, બરાબર. અને જ્યારે જે કોષ નાશ પામે છે તેની જગ્યાએ નવા જે કોષો છે એનું સ્થાન લઈ લેશે. 21 દિવસમાં આપણા શરીરની અંદર નાશ પામતા તમામ કોષો નવા બની જાય, બરાબર. અને જે જગ્યાએ નાશ પામ્યા હોય એ જગ્યાએ નવા કોષો એને સ્થાન લઈ લે છે. ચેતાકોષ માનવ શરીરની અંદર જોવા મળતો સૌથી લાંબો કોષ છે. આ યાદ રાખવાનું. ચેતાકોષ માનવ શરીરની અંદર જોવા મળતો સૌથી લાંબો કોષ કયો છે? ચેતાકોષ, બરાબર. કોષના વિશિષ્ટ ઘટકને અંગિકા કે વિશિષ્ટ ઘટક એટલે કોષની અંદર કોણ કામ કરે છે, જો આપણે એને ડિટેલમાં ભણવાના જ છીએ, એને અંગિકાઓ કહેવાય. કોષની અંદર થતી બધી ક્રિયાઓ અને તેની રચનામાં જે કામ થાય છે અંગિકાઓ દ્વારા કાર્ય થાય છે, બરાબર. કોષના બંધારણમાં વિવિધ પ્રકારની રચનાઓ તેમજ અંગિકાઓ આવેલી હોય છે. આ બે યાદ રાખવાના છે. સજીવોમાં આ માનવ શરીરની અંદર છે, 3 વસ્તુ ભેગું ના થાય. માનવ શરીરની અંદર જોવા મળતો સૌથી લાંબો કોષ કયો? ચેતાકોષ. સજીવોમાં સૌથી મોટો કોષ કયો છે? શાહમૃગનું ઈંડું. આ યાદ રાખવાનું છે ટૂંકા પ્રશ્નોમાં. અને સજીવોમાં સૌથી નાનો કોષ કોનો છે? તો માઇક્રોપ્લાઝ્મા, 0.3 માઇક્રોમીટર. અને શાહમૃગનું ઈંડું કેટલું છે? 170 મિલીમીટર, બરાબર. તો સજીવોમાં સૌથી મોટો કોષ કહેતો શાહમૃગનું ઈંડું, સજીવોમાં સૌથી નાનો કોષ કહેતો માઇક્રોપ્લાઝ્મા, સજીવ શરીરની અંદર સૌથી લાંબો કોષ કહેતો ચેતાકોષ, બરાબર. 3 પ્રશ્નો. હવે આપણે શરૂ થાય છે કોષીય બંધારણ. કોષ કેવો છે, એનું બંધારણ કેવું છે, એની અંદર શું આવેલું છે, બરાબર. આ છે પ્રાણી કોષ, આ છે વનસ્પતિ કોષ, બરાબર. ચલો, સૌ પ્રથમ એની અંદર હોય કોષ દિવાલ. કોષની અંદર જે સૌથી બહારની જે પડ કહેવાય, બહારનું આવરણ, એ શું હોય છે? કોષ દિવાલ. કોષનું રક્ષણ કરવા માટે એકદમ મજબૂત આવરણ આવેલું હોય છે, જે છે કોષ દિવાલ. કોષની બહાર આવેલા સખત આવરણને શું કહે છે? કોષ દિવાલ. આ બહારની સાઈડનું જે આવરણ છે એ આ શું છે? કોષ દિવાલ. તેનું મુખ્ય કાર્ય શું? તો કોષને રક્ષણ આપવાનું. કોષ દિવાલ કેવી હોય છે? નિર્જીવ હોય છે અને મુક્ત રીતે પ્રવેશશીલ, એટલે એની અંદર કંઈ પણ વસ્તુ આવ જાવ કરી શકે છે. અને આ કોષના આકારને જાળવી રાખે છે. કોષના આકારને જાળવી રાખે છે, બરાબર. એને અનિયમિત આકારનું બનાવી દેતું નથી. કોષને જલ શોષણથી બચાવે છે. પાણીની અંદર કોષ શોષાઈ ના જાય એનાથી પણ બચાવે છે. કોણ? કોષ દિવાલ. શેની બનેલી છે? ખાસ આ પ્રશ્ન યાદ રાખવાનો છે. કોષ દિવાલ સેલ્યુલોઝની, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી હોય છે. જે શું કરે છે? કોષ દિવાલને યાંત્રિક મજબૂતાઈ આપે છે. કોષ દિવાલ શેની બનેલી છે? સેલ્યુલોઝની પણ ચાલે અને બીજા શબ્દો હેમિસેલ્યુલોઝ, પેક્ટિનની બનેલી છે. આ બધાનું કામ શું? તો કોષ દિવાલને યાંત્રિક મજબૂતાઈ આપવાનું કામ છે, બરાબર. આ એક યાદ રાખવાનું છે. પ્રોકેરિયોટિક અને યુકેરિયોટિક. પ્રોકેરિયોટિક કોષની કોષ દિવાલ પાતળી અને કઠોર હોય છે. કે આ શબ્દો નવા આવ્યા. પ્રોકેરિયોટિકમાં એક એવા સજીવો હોય કે જેની અંદર કોષ કેન્દ્ર સુવિકસિત હોતું નથી.
એવા જે સજીવો છે પ્રોકેરિયોટિક, અને યુકેરિયોટિક વાળા જે સજીવો છે એની અંદર કોષ કેન્દ્ર કમ્પ્લીટ સુવિકસિત હોય છે, એવા સજીવો યુકેરિયોટિક કહેવાય. પ્રોકેરિયોટિક કોષની કોષ દિવાલ કેવી હોય? પાતળી અને કઠોળ હોય છે, જ્યારે યુકેરિયોટિકની કોષ દિવાલ જાડી હોય છે. બરાબર. એટલે પહેલા તો કોષ, એની આજુબાજુ શું આવેલું છે? કોષ દિવાલ. પછી કોષરસ પટલ. કોષરસ અને અંગિકાઓની ફરતે આવેલું જે કલાઓ એ કોષરસ પટલ કહે છે. કોષની અંદર શું છે? એક તો કોષ દિવાલ, આ બહારની છે દિવાલ, એની અંદર કોષરસ આવેલો હોય અને અંદર જે કામ કરે છે એની અંગિકાઓ. એની બી ફરતે એક પટલ આવેલું છે જે શું છે? કોષરસ પટલ. એમનું કામ શું? કોષમાં આવતા જતા પદાર્થોનું વહનનું નિયમનનું કામ કરે છે. કોષરસ પટલ. બરાબર. કોષ દિવાલ, એની અંદર શું હશે? કોષરસ હોય અને અંગિકાઓ હોય, એની આજુબાજુ જે પટલ આવેલું છે એ કહેવાય કોષરસ પટલ. એમનું કામ શું છે? કોષમાં જે આવતા જતા પદાર્થો તો હોય ને કામ કરવા, આપણે ખાઈએ છીએ, ચાલીએ છીએ, બરાબર, સતત એમનું કાર્ય ચાલુ જ હોય, તો કોષમાં આવતા જતા પદાર્થોનું વહનનું નિયમન કરે છે. બરાબર. કોષરસ પટલ એ કોષનું બહારનું આવરણ છે. બહારનું એટલે કોષ દિવાલથી અંદરનું, અને આ અંગિકાઓની બધાથી બહારનું. બરાબર. સૌથી બહાર કોષ દિવાલ, એની અંદર કોષરસ પટલ આવેલું છે. કોષરસ પટલ એ જીવંત, પાતળું, સ્થિતિસ્થાપક એટલે હલી શકે, હલનચલન કરી શકે એવું નાજુક અને પસંદગીમાન પ્રવેશશીલ કલા છે. અને શેનું બનેલું છે? કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. કોષરસ પટલ લિપિડ અને પ્રોટીનનું બનેલું છે. કોષ દિવાલ શેનું બનેલી છે? સેલ્યુલોઝ, હેમિસેલ્યુલોઝ અને પેક્ટિનની બનેલી છે. કોષરસ પટલ શેનું બનેલું છે? લિપિડ અને પ્રોટીનનું. બરાબર. આપણે કોષ કેવો છે ને એ જોઈએ છે. કોષની સૌથી બહારનું આવરણ કોષ દિવાલ, એની અંદર શું આવેલું છે? કોષરસ પટલ. એની વચ્ચે શું આવેલું છે? કોષ કેન્દ્ર. બરાબર. કોષ કેન્દ્ર, જેમના શોધક હતા રોબર્ટ બ્રાઉન. કોષના શોધક કોણ હતા? રોબર્ટ હુક. કોષની શોધ કોને કરી? રોબર્ટ હુક નામના વૈજ્ઞાનિકે. કોષ કેન્દ્રની શોધ કોને કરી? રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. બરાબર. આ કોષ છે, આજુબાજુ કોષ દિવાલ, એની અંદર કોષરસ પટલ અને વચ્ચે કોષ કેન્દ્ર. બરાબર. કોષ કેન્દ્ર, જેની શોધ કરી હતી રોબર્ટ બ્રાઉન નામના વૈજ્ઞાનિકે. આ કોષની મધ્યમાં આવેલી ગોળાકાર મુખ્ય અંગિકા છે, જેની ફરતે બેવડી કોષ કેન્દ્રીય કલા આવેલી છે, જેને કોષ કેન્દ્રીય આવરણ કહે છે. અને આ કોષ કેન્દ્રીય આવરણ કોષ કેન્દ્રને કોષરસથી છૂટું પાડે છે. કોષ કેન્દ્રીય આવરણ કોષ કેન્દ્રને, અહીંયા એક આવરણ આવેલું છે, આજુબાજુ આ રસ છે, બરાબર, એનાથી આ જે કોષ કેન્દ્રીય આવરણ છે કોષ કેન્દ્રને કોષરસથી અલગ પાડે છે. બરાબર. એક બેવડી કોષ કેન્દ્રીય કલા આવેલી છે અહીંયા કોષ કેન્દ્રની આજુબાજુ. જે કોષની અંદર જે કોષરસ છે એનાથી આ કોષ કેન્દ્રને છૂટું પાડે છે. બરાબર. એટલે ત્રીજો ઘટક થયો. પહેલો ઘટક કોષ દિવાલ, એની અંદર કોષરસ પટલ, એની મધ્યમાં કોષ કેન્દ્ર. બરાબર. પાછું કોષ કેન્દ્રની અંદર, કોષ કેન્દ્રની અંદર જુઓ કે કોષ એક ટપકું છે, એની અંદર કેટલું છે? કોષ દિવાલ. કન્ફ્યુઝ નહીં થતા. એની અંદર કોષરસ પટલ,
આ વચ્ચે કોષ કેન્દ્ર. અને જો કોષ કેન્દ્રની અંદર બે પ્રકારની કોષ કેન્દ્રીય સંરચના આવેલી છે. આની અંદર બે પ્રકારની કોષ કેન્દ્રીય સંરચના આવેલી છે. જે એક છે કોષ કેન્દ્રિકા, ન્યુક્લિયસ કહેવાય, અને રંગ તત્વ. બરાબર, જે જનીન એ બધો અભ્યાસ કરીએ છીએ રંગ તત્વ. કોષ કેન્દ્રિકા 1781માં ફોર્ટેના દ્વારા, એટલે કે ફોર્ટેનાએ શોધ કરેલી. બરાબર. કોષ કેન્દ્રિકાની સંખ્યા એક અથવા વધારે હોય છે, પરંતુ તેની ફરતે કોઈ કલા આવેલી નથી. કોષ કેન્દ્રિકામાં પુષ્કળ પ્રમાણમાં પ્રોટીન હોય છે, અને જે આરએનએ અને રિબોઝોમનું ઉત્પત્તિ સ્થાન છે. આરએનએ અને રિબોઝોમ્સ ક્યાંથી ઉત્પન્ન થાય છે? તો કોષ કેન્દ્રિકામાંથી. બહુ વધારે યાદ ના રહે તો આટલું યાદ રાખવાનું. આરએનએ અને રિબોઝોમ્સનું ઉત્પત્તિ સ્થાન કયું છે? કોષ કેન્દ્રિકા. જે ક્યાં આવેલું છે? કોષ કેન્દ્રમાં. બરાબર. રંગ તત્વ, આપણે જે રંગસૂત્રોની વાત કરીએ છીએ એ રંગ તત્વ એ પાતળા તંતુ જેવા રંગસૂત્રોનો ગુંચરામય જથ્થો છે. જનીન દ્રવ્ય ડીએનએ અને પ્રોટીનનો બનેલો છે. અહીંયા આરએનએ અને રિબોઝોમ્સનું ઉત્પત્તિ સ્થાન છે. રંગ તત્વમાં શું છે? ડીએનએ અને પ્રોટીનનો બનેલો છે. રંગસૂત્રોમાં રહેલા ડીએનએ ના અણુઓ વારસાગત લક્ષણોની માહિતી ધરાવે છે. ટૂંકમાં કોષ કેન્દ્રની અંદર બે પ્રકારની કોષ કેન્દ્રીય સંરચના આવેલી છે. એક છે કોષ કેન્દ્રિકા અને બીજું છે રંગ તત્વ. કોષ કેન્દ્રિકા એની અંદર આરએનએ અને રિબોઝોમ્સનું ઉત્પત્તિ સ્થાન છે કોષ કેન્દ્રિકા, અને રંગ તત્વમાં જે ડીએનએ આવેલા હોય છે. બરાબર, એ આની અંદર રહેલા રંગસૂત્રોમાં આવેલા હોય છે. જુઓ, રંગસૂત્રોની માહિતી અંદર શબ્દ આવ્યો છે તો આપણે લઈ લઈએ. મનુષ્યના કોષ કેન્દ્રની અંદર ક્યાં હોય રંગસૂત્રો? મનુષ્યના કોષના કેન્દ્રની અંદર. કેટલા હોય છે? 23 જોડ. બરાબર, એટલે રંગસૂત્ર કેવા હોય તો ડબલ. કેટલા થઈ ગયા? 46. 23 જોડ રંગસૂત્રો હોય છે, એટલે કે ટોટલ 46 રંગસૂત્રો છે. બરાબર. એમાં માતા તરફથી મળતા રંગસૂત્રો કેટલા છે? 23. પિતા તરફથી મળતા રંગસૂત્રો કેટલા? 23. એટલે જોડમાં કહીએ તો 23 જોડ, અને ડબલ કહીએ તો 46 રંગસૂત્રો. પ્રથમ જોડ સૌથી મોટી હોય, બાકીની 21 જોડ સૌથી નાની. પ્રથમ જે જોડ હોય છે એ સૌથી મોટી, 21મી જોડ હોય સૌથી નાની. અને 1 થી 22 જે રહેલા છે રંગસૂત્રો એ દૈહિક રંગસૂત્રો કહેવાય. દૈહિક, શારીરિક. અને 23મી જે જોડ છે એ લિંગ રંગસૂત્ર છે. લિંગ રંગસૂત્ર એટલે કે જેના આધારે જાતિ નક્કી થાય કે પુરુષ હશે કે સ્ત્રી. બરાબર. 1 થી 22 જે જોડ છે એ કેવા રંગસૂત્રો છે? દૈહિક. અને 23મી જે જોડ છે એ લિંગ રંગસૂત્ર છે, જેની અંદર પુરુષમાં કયા હોય છે? XY, અને સ્ત્રીમાં XX રંગસૂત્રો હોય છે. આના આધારે પુરુષ અને સ્ત્રીની જાતિ નક્કી થાય છે. બરાબર છે? ખબર પડી ગઈ? ટોટલ રંગસૂત્રો ક્યાં આવેલા હોય છે? કોષ કેન્દ્રની અંદર. કેટલા? 23 જોડ. ટોટલ રંગસૂત્રો 46. 23 પિતા તરફથી મળે છે, 23 માતા તરફથી મળે છે. પ્રથમ જોડ સૌથી મોટી, 21મી જોડ સૌથી નાની. 1 થી 22 જોડ એ દૈહિક રંગસૂત્રો છે, અને 23મી જોડ છે એ લિંગી રંગસૂત્ર છે, જેના આધારે જાતિ નક્કી થઈ શકે છે. પુરુષમાં કયું રંગસૂત્ર હોય? XY. સ્ત્રીમાં કયું રંગસૂત્ર હોય છે? XX. બરાબર છે.
હવે બીજું આગળ શું આવેલું છે? કોષ રસ. કોષ રસ આની અંદર જે લિક્વિડ આવેલું હોય. કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલ વચ્ચે જોવા મળતા કોષના ભાગને કોષ રસ કહે છે. ચલો, આ કોષ દિવાલ, એની અંદર કોષ રસ પટલ, કોષ કેન્દ્ર, એની આજુબાજુ શું હતું? કોષ કેન્દ્ર પટલ, અને એના વચ્ચેના ભાગમાં શું હશે? કોષ રસ. જો કન્ફ્યુઝ નહીં થાવ. બહારનો ભાગ કોષ દિવાલ, એની અંદર કોષ રસ પટલ, વચ્ચે કોષ કેન્દ્ર, એની આજુબાજુ હતું કોષ કેન્દ્ર પટલ, અને એ બંને વચ્ચેનો જે ભાગ છે કયો છે? કોષ રસ. બરાબર. કોષ રસ પટલ અને કોષ કેન્દ્ર પટલ વચ્ચે જોવા મળતા કોષના ભાગને કોષ રસ કહે છે. કોષ રસમાં 90% જેટલું પાણી હોય છે. કોષ રસમાં પ્રોટીન તંતુઓ, ટ્યુબ્યુલિન, એક્ટિન અને કેરેટીન આવેલા હોય છે. આ પ્રોટીન તંતુઓ શું કરે? તો કોષનો આકાર જાળવી રાખવામાં મદદરૂપ થાય છે. કોષ રસમાં વિવિધ અંગિકાઓ ઉપરાંત અદ્રાવ્ય ઉત્સર્ગ પદાર્થ એટલે નકામો કચરો જે શરીર માટે યોગ્ય ના હોય તે, અને સંગ્રહિત પદાર્થો જેવા કે સ્ટાર્ચ, ગ્લાયકોજન અને ચરબી હોય છે. શું શું હોય છે કોષ રસની અંદર? વિવિધ અંગિકાઓ હજુ આપણે આગળ ભણવાની છે. વચ્ચે અંગિકાઓ આવેલી હોય છે. બરાબર. બીજું શું હોય? નકામો કચરો, જેને કહેવાય ઉત્સર્ગ પદાર્થ, અને બીજું સ્ટાર્ચ, ગ્લાયકોજન અને ચરબી જે ઉપયોગી હોય. બરાબર. એ બધી વસ્તુ ક્યાં આવેલી છે? કોષ રસની અંદર, અને 90% જેટલું પાણી એની અંદર હોય છે. બરાબર છે. તો અહીંયા સુધી આપણે આ લેક્ચરમાં રાખીએ. શું ભણ્યા? એક તો જીવ વિજ્ઞાન, એનો પરિચય લીધો. બરાબર છે. જીવ વિજ્ઞાનના પિતા તરીકે કોને ઓળખવામાં આવે છે? એરિસ્ટોટલ. બરાબર. કેટલા જૂથમાં સજીવોનું વર્ગીકરણ થયું? 5 જૂથમાં. એના પછી આપણે કોષ વિશે ભણ્યા. કોષની આજુબાજુ આવેલું જે આવરણ છે કોષ દિવાલ, એની અંદર શું આવેલું છે? કોષ રસ પટલ, વચ્ચે મધ્યના ભાગમાં કોષ કેન્દ્ર, કોષ કેન્દ્રની અંદર કોષ કેન્દ્રિકા અને રંગસૂત્રો આવેલા છે. રંગસૂત્રો 23 જોડમાં આવેલા છે. બરાબર. માતા તરફથી 23, પિતા તરફથી 23 મળે છે. ટોટલ કહીએ તો 46 રંગસૂત્રો. એમાં 23મા નંબરનું લિંગ રંગસૂત્ર છે, જેના ઉપરથી આપણે જાતિ નક્કી કરી શકીએ છીએ. બરાબર. આ બધું કોષ કેન્દ્રની અંદર હોય છે. એની આજુબાજુ કોષ કેન્દ્ર પટલ હોય છે. કોષ કેન્દ્ર પટલ અને કોષ કેન્દ્ર પટલ અને કોષ રસ પટલની વચ્ચે શું હોય છે? કોષ રસ. આ કોષ રસની અંદર શું હોય? તો વિવિધ અંગિકાઓ, 90% પાણી, નકામો કચરો એટલે ઉત્સર્ગ પદાર્થ, સેલ્યુલોઝ, બરાબર, સ્ટાર્ચ, ગ્લાયકોજન અને ચરબી. આ બધું શેની અંદર હોય? કોષ રસની અંદર. હજુ આપણે કેટલું ભણ્યા? ખાલી કોષ. બરાબર. હવે આગળના લેક્ચરમાં આપણે શું ભણીશું? કોષની અંદર, જે કોષ રસની અંદર જે અંગિકાઓ આવેલી છે એ બધા શું કામ કરે છે એ બધું હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણીશું. થેન્ક યુ.